અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કચ્છના ભચાઉ તાલુકામાં વોંધથી રામદેવપીર તરફ જતા નેશનલ હાઈવે પર એક વિચિત્ર અકસ્માત સર્જાયો। ગાંધીધામ તરફથી આવતું કન્ટેનર ટ્રેલર અચાનક નિયંત્રણ ગુમાવી બેઠું અને બે બ્રિજની વચ્ચેની ખાલી જગ્યા પર દિવાલ તોડી લટકી ગયું। અકસ્માતની ગંભીરતા એવી હતી કે કન્ટેનર ડિવાઈડર પર ચડી ગયું હતું અને બ્રિજ વચ્ચે જ લટકતું રહી ગયું હતું। આ દુર્ઘટનામાં સદભાગે ડ્રાઈવરનો ચમત્કારિક બચાવ થયો છે। અકસ્માતના પગલે અહીંથી પસાર થતા લોકોએ સ્થાનિક તંત્રને જાણ કરી હતી। સૂચના મળતા સ્થાનિક તંત્ર દ્વારા ઘટના સ્થળે પહોંચી કામગીરી શરૂ કરવામાં આવી। ક્રેન વડે ટ્રેલરને બહાર ખસેડવાની કામગીરી હાથ ધરાઈ છે। આ અકસ્માતને કારણે હાઈવે પર વાહનોની અવરજવર પ્રભાવિત થઈ હતી। સ્થાનિક પોલીસ દ્વારા ટ્રાફિક વ્યવસ્થા સંભાળવામાં આવી રહી છે। અધિકારીઓ અકસ્માતના ચોક્કસ કારણની તપાસ કરી રહ્યા છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।